Namaskar and Jai Swaminarayan, friends. My name is Shyam and I'll be your host today. Welcome back to another edition of the daily highlights of the ongoing Pramukh Swami Maharaj Centenary celebrations. This is the Today at Nagar program. Over the last month, we have been meeting every night to enjoy and take part in the Pramukh Swami Maharaj Centenary Festival. Among many things, what seems to amaze everyone, including myself, is not just the massive scale of the Nagar, but the fact that this level of remarkable planning and development of farmland was done not for a permanent creation, but for a 30-day festival. Truthfully, the creation of such a vast festival site is nothing before the magnitude of Pramukh Swami Maharaj's divine personality. It's truly nothing before the magnanimity of his compassion and incomparable to his limitless affection. Whatever we have seen so far and witnessed has only been possible with the inspiration of Pragat Brahmaswarup Mahant Swami Maharaj. His constant encouragement, his guidance, and specifically the spirit of devotion to one's Guru that he kindled in the hearts of each individual is what truly has made this entire event possible. Let's watch a documentary that showcases some of the many different ways in which Mahant Swami Maharaj inspired and guided the volunteers of BAPS in celebrating this historical Pramukh Swami Maharaj Centenary Festival. This documentary will clearly highlight the immense devotion he had for his Guru, Pramukh Swami Maharaj. મહાન સાંઈ મહારાજના મનમાં પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો જે ઉત્સાહ હતો એ આમ ઉભરાતો હતો. સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો કેટલો બધો ઉત્સાહ છે એ આપણને એમની રોજબરોજની ક્રિયામાં જોવા મળે છે. જ્યારે જ્યારે શતાબ્દીની વાત આવે ને તરત જ સ્વામી બાપાના મુખની રેખાઓ બદલાઈ જાય અને પોતે એકદમ આનંદમાં આવી જાય. શતાબ્દીની જય બોલાય ત્યારે હંમેશા એ બીજી બધી ક્રિયા પડતો મૂકીને પોતાનો હાથ અચૂક ઊંચો કરે જ. આમ એમની ક્રિયામાં આપણને એમનો ઉત્સાહ જોવા મળે છે. કેટલાક પ્રસંગોમાં પણ આપણને આ શતાબ્દી માટે એમને કેટલો ઉત્સાહ છે એ જોવા મળે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે અટલાદરા ખાતે બિરાજમાન હતા અને તારીખ હતી 24 ડિસેમ્બર. એ વખતે સ્વામી બાપા અલ્પાહાર દર્શન સંતોને આપી રહ્યા હતા. અલ્પાહાર દર્શન બાદ અમુક ગોષ્ઠી અને થોડી ઘણી વાતો થતી. તો એ દરમિયાન એ વાતો અમુક વાર ઘણીવાર લાંબો સમય ચાલતી અને આપણે જાણીએ છીએ કે એ લાંબી ચાલે એટલે સ્વામી બાપાને જે સવારે સૂવાનો સમય છે એ થોડોક લેટ થઈ જાય. અને સ્વામી બાપાએ જ પોતે ઘણીવાર કહેલું છે કે સવારની ઊંઘનો સમય છે ને મારા માટે સૌથી અગત્યનો છે અને એ વખતે સૌથી સાઉન્ડ સ્લીપ મને આવે છે. આજે તો ઘણી બધું મોડું થઈ ગયેલું એટલે સ્વામી બાપા એક ક્રમ પૂરો કરીને જ્યારે રૂમમાં પધાર્યા ત્યારે એક સેવક સંતે વાત કરી કે બાપા આજે ઘણું મોડું થઈ ગયું, વાતો બધી ઘણી બધી થાય છે. એટલે સ્વામી બાપા કંઈ બોલ્યા નહીં. એટલે બીજા સેવકે સ્વામી બાપાનો રિસ્પોન્સ જાણવા એવું કીધું કે બધાને રાજી રાખવા પડે ને એટલે આપ કંઈ બોલતા નથી ને. ત્યારે સ્વામી બાપાએ એમની વાત અટકાવતા કહ્યું ના એવું નથી, બધાને મારે રાજી કરવાના છે. બીજાએ સંતે વાત કરી કે બાપા બધા રાજી જ છે. સ્વામી કે ભલે બધા રાજી હોય પણ મારે રાજી કરવાના છે, મારે બધાને રાજી કરવા છે. પછી આટલું બોલ્યા પછી સ્વામી થોડુંક વાર વિચારી રહ્યા અને પછી એક બહુ અદ્ભુત વાક્ય બોલ્યા જેમાં આપણને શતાબ્દી મહોત્સવ માટે એમને કેટલો ઉત્સાહ છે ને અને કેટલી ભીડો વેઠવાની એમની તત્પરતા છે એના આપણને દર્શન થાય છે.
સ્વામી બાપા કે મારે બધાને રાજી કરવાના છે, કારણ કે એનાથી મારી શતાબ્દીની સેવા થઈ જાય. એટલે આવી રીતે બીજાને રાજી કરવા માટે પીળો વેઠીને પણ સ્વામી બાપા આવી રીતે શતાબ્દીનો જે એમનો ઉત્સાહ છે એ આવા પ્રસંગો દ્વારા આપણને દેખાડે છે. મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો ઉત્સાહ ખરેખર ગજબનો છે, કારણ કે એમાં એમને સમય જોયો નથી. સ્વામી અટલાદરા હતા અને ડિસેમ્બરની 8 તારીખ હતી. હવે ઘણા સમયથી સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજ માટે એક બર્થડે કાર્ડ ડ્રો કરવો હતો, કેમ કે 100 યર્સ એ વખતે પૂરા થતા હતા, પણ કોઈ સમય મળે નહીં. એટલે આવી રીતે સમયની સ્વામીએ અનુકૂળતા કરી. ડિસેમ્બરની 8મીએ સ્વામીએ ચાલુ કર્યું તો 2 કટકામાં કરવું પડ્યું. એક તો શરૂઆત કરી 5:55થી 6:25 સુધી ડ્રોઈંગ કરવાનું ચાલુ કર્યું. પછી તો સ્વામીને હરિભક્તોને સમીપ દર્શન આપવાના હતા, એટલે એ બધું પૂરું કર્યું. પછી સભામાં ગયા અને પછી છેક રાત્રે સ્વામી ચેષ્ટા કરી લીધી. પછી સ્વામીએ કીધું કે ચાલો આપણે પેલું પૂરું કરી દઈએ. તો સ્વામીએ ત્યારે 50 મિનિટ સુધી સળંગ એ સ્વામીએ જે ડ્રોઈંગ કરવાનું બાકી હતું એ બધું પૂરું કર્યું અને પછી 11:20 વાગે સ્વામી ઓઢવા ગયા. એટલે આવી રીતે સમય હતો જ નહીં, એટલે એમનો પોતાનો જે આરામનો સમય એ ગૌણ કરી અને આવી રીતે આખું સ્વામીએ કર્યું. એટલે સ્વામીનામ કેટલો અંદરથી ઉત્સાહ છે. સ્વામીએ શતાબ્દી નિમિત્તે ઘણા બધા પત્રો લખ્યા છે. હવે એક રીતે વિચાર કરીએ તો મહંત સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષ જેટલી છે. આ ઉંમરે આટલો બધો પરિશ્રમ બેઠી અને આવી રીતે પત્રો લખે, અને એ પણ ઉત્સાહથી. એમ નહીં કે લખવો પડે છે એટલે લખીએ છીએ, પણ એકદમ ઉત્સાહથી. પણ શતાબ્દી માટે સ્વામી આવી રીતે એમનો પોતાનો જે પર્સનલ સમય એને પણ સ્વામીએ ગૌણ કરી અને આ સ્વયંસેવકો માટે એ જે લખવાનો હતો પત્ર શતાબ્દી માટે કે બધાને બળ મળે, તો એ સ્વામીએ ત્યાં લખ્યો હતો. બાપા એક પત્રમાં લખ્યું કે એમાં છે ને બાપાનો જે શતાબ્દી મહોત્સવ એમાં કોઈ પણ પ્રકારની કસર રાખવી નથી. એક પત્રમાં તો લખ્યું કે મને કોઈ આજ્ઞા કરે ને તો હું મંડી પડું સેવા કરવા માટે. એટલે આ ઉંમરે પણ એમને આમ ઉત્સાહ રહ્યા કરે છે કે ભાઈ મારે શતાબ્દી મહોત્સવમાં કંઈક કરવું છે. હમણાં ગઈ વસંત પંચમીએ એટલે કે તારીખ 5/2/2022 અને શુક્રવાર બાપાએ અટલાદરાથી આ પત્ર લખ્યો છે. એમાં બાપા જણાવે છે કે હવે વિચરણમાં મંડી પડો, મારે શરીર સાથ ન આપે તોય હું મનોમન પધરામણી કરું છું. એના ઘરે ઘરે જઈને બેસું, કથા વાર્તા કરું એમ વિચાર કરું છું. તો બાપા બેઠા બેઠા પણ આપણે બધા જ જે હરિભક્તો છે એમના ઘરે ઘરે જઈને તેઓ પધરામણી કરે છે. અને બાપા કહે છે કે શતાબ્દીના વિચારોમાં ગરકાવ થઈ જવાય છે. હરિભક્તોને બાપાએ પત્રમાં લખ્યું કે ભાઈ આપણે આ વર્ષ છે ને આપણે યાહોમ થઈ જવાનું છે, અને પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે કેટલું બધું કરી ગયા છે, તો આપણે એમના માટે શું ન થાય. અને આપણે જોઈએ તો પ્રમુખ મહંત સ્વામી મહારાજ ઉપર જેટલા કંઈ બધા પત્રો આવે છે હરિભક્તોના, તેમાં હરિભક્તો સહેજે સહેજે પૂછાવતા હોય તો દરેકમાં બાપાનો સૂર એક જ પ્રકારનો રહેતો હોય છે કે આ વર્ષ છે ને આપણે પ્રમુખ સ્વામી મહારાજ માટે ખપી જવું છે. એક હરિભક્ત હતા, એમને પોતાને નોકરીમાંથી રજા મળે એમ જ નહોતી, અને કંપની છોડે તો એને રજા શતાબ્દીની સેવા કરી શકે, અને પછી શતાબ્દીની સેવા પછી બીજી નોકરી પાછી શોધવી પડે. એટલે આવી પરિસ્થિતિ હતી તો કે શું કરું બાપા? એટલે બાપાએ કીધું કે કંપની છોડી દેવી, આ સેવા ફરી નહીં મળે, એટલે આ શતાબ્દીની સેવા કરી લેવી અને બીજી કંપની તો પછી મળી જશે. ધનુર્માસના જે બધા વાક્યો લખવાના હતા તો એમાં પણ મોટાભાગના 16 જેટલા વાક્યો બાપાએ શતાબ્દી મહોત્સવમાં શું કે હરિભક્તોને પ્રેરણા મળે, બળ મળે, હિંમત મળે એના માટેના બધા વાક્યો લખ્યા. પણ એમાં પણ વિશેષ કરીને છેલ્લો પાઠ 14મી તારીખે એટલે કે ઉત્તરાયણના દિવસે લખવાનો હતો, પણ આપણને ખ્યાલ છે તેમ 13મી તારીખે સ્વામી બીમાર પડ્યા, અને બીમારી પણ થોડી મોટી હતી. એટલે 13મી તારીખે સવારે તો પાઠ લખાઈ ગયો હતો, પણ 14મી પાઠ લખાશે કે કેમ નામ પાકા જેવું જ હતું કે સ્વામી લગભગ નહીં જ લખી શકે. પણ સ્વામીનો ઉત્સાહ આપણને દેખાય. આવી બીમારીમાં પણ સંપૂર્ણ આરામ કરવાનો હતો, છતાં પણ સ્વામીએ સાંજે 4:45-5 વાગ્યાની આજુબાજુ પાઠ લખ્યો. અને એ પાઠના આપણે દર્શન કરીએ તો અક્ષરોમાં પણ દેખાય કે સ્વામી ખરેખર બીમાર છે, અશક્તિ છે, અક્ષરો તૂટતા હતા, આગા પાછા થતા હતા, પણ એમાં પણ સ્વામીએ પાઠ લખ્યો. અને પાઠ કેવો જબરજસ્ત લખ્યો, અદ્ભુત લખ્યો. સ્વામીએ લખ્યું, શતાબ્દીએ સ્વામીની જોડી સમર્પણથી છલકાવી દઈએ.
તો આ બાપાના હૃદયમાં એટલો ઉત્સાહ છે. બાપાએ તો આશીર્વાદમાં એક વખત એવી વાત કહી કે મને પણ છે ને શતાબ્દી મહોત્સવમાં સેવા કરવાનું બહુ મને પણ પોતાના અંદરથી ઉત્સાહ છે. પછી બાપા બોલ્યા કે ઉત્સાહ, જેને ઉત્સાહ હોય ને એ જ બીજાનો ઉત્સાહ પ્રેરી શકે. તો આપણને કહે બાપાના હૃદયમાં કેટલો બધો ઉત્સાહ છે. બાપાને કીધું કે બાપાએ આશીર્વાદ રેકોર્ડિંગ કરીને આપ્યા અને પૂછ્યું કે બાપા તમે આજે બહુ ફોર્સમાં બોલ્યા. બાપા કે બોલવું જ પડે ને, શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. એટલે બાપાના મનમાં છે ને ફાસ પૂછ્યું છે જ નહીં. ગોંડલમાં 16મી નવેમ્બરના રોજ બન્યું. સ્વામી કથા કરીને, બપોરની કથા કરીને પાછા રૂમમાં પધાર્યા. ત્યાં શતાબ્દી મહોત્સવનું એક રેકોર્ડિંગ હતું. એટલે રેકોર્ડિંગ થઈ ગયું, સારું થયું હતું, પણ સેવકોને લાગ્યું કે હજુ ફરીવાર એકવાર બોલાઈ જાય તો સારું. એટલે સ્વામીને પૂછ્યું કે એકવાર ફરી બોલાશે બાપા? સ્વામી તરત જ કે 5 વાર બોલાશે. પ્રમુખ સ્વામી મહારાજને શતાબ્દી મહોત્સવ જ્યારે સૌથી પહેલી વિચારણા ચાલતી હતી કે કેવી રીતે કરવું, કેમનું કરવું, ત્યારે જ બાપાએ પહેલેથી જ આ મિટિંગમાં આ વ્યવસ્થાપક સંતોને કહી દીધું કે મારી જન્મજયંતિ ઉજવો ને એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજના જ ગુણોની વાત આવી જોઈએ. અને જ્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ન ઉજવાઈ જાય ત્યાં સુધી બીજી કોઈ વાત કરવાની નહીં. અમદાવાદની અંદર ફેબ્રુઆરી મહિનાની 12મી તારીખે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મિટિંગનું આયોજન થયું હતું અને બધા જ મંદિરના કોઠારી સંતો, સંત નિર્દેશકો, દરેક વિભાગના આગેવાન સંતો બધા ભેગા થયા હતા અને સદગુરુ સંતો પણ ઝૂમ દ્વારા બધા જોડાયા હતા. વડીલ સંતોને, વ્યવસ્થાપક સંતોએ બધી માહિતી આપેલી કે કેવી રીતે શતાબ્દી ઉજવવાનો છે, કઈ જગ્યાએ ઉજવવાનો છે, શતાબ્દી મહોત્સવમાં શું શું હશે. અને સ્વામી બાપા તો આરામમાં હતા અને પછી એમને ખ્યાલ આવ્યો કે મારે જોડાવું છે કે મિટિંગમાં. અને ઝૂમ કોલ ઉપર બાપા મિટિંગમાં છેલ્લા ભાગમાં જોડાયા અડધો કલાક જેટલા સમયમાં. અને પછી સ્વામીશ્રીએ જે આશીર્વાદ આપ્યા છે, સ્વામીશ્રીના મનમાં છે કે આપણો ઉત્સવ છે ને શતાબ્દી એ એકદમ ભવ્યતાથી કરવો છે. પ્રમુખ સ્વામી મહારાજનો આ શતાબ્દી ઉત્સવ ભવ્યથી ભવ્ય થશે. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1844900899. Global Holidays. Travel the world with us. આશીર્વાદની અંદર બાપાએ સુંદર બધી વાત કરી અને બધાને ખૂબ જ ઉત્સાહ અને બળ આવી ગયું હતું. પછી દર વખતની જેમ જ્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજ સભામાંથી વિદાય લેતા હતા અને બાપાને દર્શન કરાવ્યા, તો બાપા મહારાજ સ્વામીના દર્શન કરતાં જ કંઈક બોલી ઉઠ્યા. બાપા વિનંતી કરવા લાગ્યા. બાપાએ કીધું કે મહારાજ સ્વામી દયા કરીને બધું પાર પાડજો. પછી બાપાએ વાત કરી. બાપા કહે કે મહારાજ સ્વામી સર્વ કરતા હરતા છે. મહારાજ સ્વામીની દયાથી બધું સારી રીતે થઈ જશે, સમયો સર્વોપરી થશે. બાપાએ આ રીતે મહારાજ સ્વામીના દર્શન કરતાં જ ક્યારેય નહીં, પણ આ વખતે બાપા ઠાકોરજીના દર્શન કરતાં કરતાં એમને આવી સુંદર વાણી ઉચ્ચારી. પછી બીજા દિવસે બાપાએ પોતાની ઈચ્છા જણાવી કે આગળ જે બધી રજૂઆત થઈ એ તો મને કાંઈ ખબર નથી, તમે નિખિલેશને ફોન કરો અને નિખિલેશ સ્વામીને કહો કે મને બધું બતાવે. એટલે પછી નિખિલેશ સ્વામીને ફોન કર્યો અને શ્રીજી સ્વરૂપ સ્વામીને કીધું કે આખું જે મેપ છે એ બાપાને સમજવો છે કે કેવી રીતે આ આખું આયોજન કર્યું છે. બાપાએ 45 મિનિટ સુધી આ બધી જ વિગત આખી સમજી કે ક્યાં નગર છે, કેટલી જમીનમાં થવાનું છે, એનો મુખ્ય પ્રવેશ દ્વાર ક્યાં છે, કેટલા ગેટ આવવાના છે અને ક્યાં ગાર્ડન થવાનું છે, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ કેટલા શું કે હાઇટની મૂકવાની છે, બીજી નાની મૂર્તિઓ કેટલી છે, પ્રદર્શનમાં શું થવાનું છે. અને એમ કરતાં કરતાં બાપા બધી જ વિગતો જોતા જતા, મંદિર કેવું બનાવવાનું છે, કેવી રીતે બધા હરિભક્તો આવશે, ક્યાંથી જશે ને એમને જમવાની વ્યવસ્થા ને આ અંતે આપણા સંતો ક્યાં રહેવાના છે, આ બધી જ વિગત એકદમ શાંતિથી અને સુપેરે બધી જાણી. પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો છે એ આખું બધું સ્વામીને બતાવ્યું. અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જ્યારે આવ્યું ત્યારે સ્વામી કે પેલી જે દિવાલ છે એની વિશેષ વાત કરી કે ફ્લેટ છે કે આમ કર્વવાળી છે. ત્યારે બાપાએ કીધું કે એની દિવાલ છે ને તમે સીધી ના રાખતા, ક્યાંક કર્વ રાખજો અથવા તો છે ને તમે જુદા જુદા આકાર ઉપર આ બખા બધું છે ને પ્રોજેક્શન પાડીને અને બધું બતાવજો. એટલે એકદમ આમ ઊંડાણપૂર્વક સ્વામી રસ લેતા હતા. 4 જાન્યુઆરી 2022ના દિવસે સ્વામી સાંજના વ્યાયામમાં જોડાયા હતા.
એ વખતે શતાબ્દીના ગ્રાઉન્ડ પરથી બધા સંતોનો ફોન આવ્યો. નારાયણ મુનિ સ્વામી વગેરે સંતો ત્યાં ઉપસ્થિત હતા અને શતાબ્દીના બધા ડિસ્કશનને આયોજનને બધા માટે ભેગા થયા હતા. તો સ્વામી પર ફોન આવ્યો ને જે કંઈ પણ વાત થઈ હતી, જે કંઈ પણ વિચાર આવ્યું હતું એ બધું સ્વામીને જણાવ્યું અને સ્વામીને આશીર્વાદ આપવાનું કહ્યું. તો સ્વામી એમાં બોલ્યા કે સર્વોપરી સમયો થઈ જશે, થશે જ, એકદમ ભાર દઈને બોલ્યા. અને નિખિલેશ સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, બધા સંતો હતા ફોન ઉપર. એમણે પછી બધો અહેવાલ આપ્યો કે આજે અમે સવારથી બધા ભેગા થયા છીએ અને આખું નગર અમે જે સાઇટ હતી એ જોઈ. એટલે નારાયણ મુનિ સ્વામીએ પણ વાત કરી કે બાપા સવારથી બધા સંતો આવેલા છીએ અને આ બધું જોયું અને અત્યારે તડકો પણ ઘણો છે અને બધા થાકી ગયા છે. આવું બોલ્યા ને એટલે તરત જ મહંત સ્વામી મહારાજ કે લો બસ અત્યારથી થાકી ગયા બધા, હજી તો શરૂઆત છે, આપણે ઘણું કામ કરવાનું છે. એટલે આપણને દેખાય કે મહંત સ્વામી મહારાજ શરૂઆતથી જ બધાને પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા અને છેક સુધી આ જે ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે ત્યાં સુધી એમનામાં જે ઉત્સાહ છે એના આપણને દર્શન થતા રહે છે. પછી મહંત સ્વામી મહારાજે હમણાં દિવાળી વખતે જ એક કાગળ લખેલો, એમાં પણ એમણે વાત કરેલી કે આ વખતે દિવાળીને નવું વર્ષ તો નગરમાં જ. તો એનો પણ આપણે જોયો કે કેટલો અભૂતપૂર્વ ઉત્સાહ આપણને દેખાયો ને લગભગ 14,000 જેટલા સ્વયંસેવકો નગરમાં જ રોકાયા અને જે ઘણું બધું કાર્ય જે કરવાનું હતું એ બધું આ સમયગાળામાં થઈ ગયું. એટલે આમાં પણ મહંત સ્વામી મહારાજનો એક કાગળ, એક એમની રુચિ, એના આધારે ઘણા બધા લોકો આ ઉત્સવમાં જોડાઈ ગયા, એ આપણને જોવા મળ્યું. પણ આપને ખબર નહીં કે સ્વામીના મનમાં સ્વયંસેવકોના વિચારો ચાલે છે. તો 30મી ઓક્ટોબરે સ્વામી 2 વાગે સૂવા ગયા બપોરે, પણ લગભગ 2-2:30 જેવું થયું એટલે સ્વામી થોડા આમ જાગ્યા અને પછી સ્વામી થોડી વાત કરી અને પછી મેં કહ્યું સ્વામી આરામ કરો આપ. એટલે સ્વામી આરામ કરવા ફરી ગયા અને પછી અચાનક 2:32 સ્વામી એમની મેળે બોલવા લાગ્યા. અને શું બોલતા હતા તો સ્વામી કહેવા લાગ્યા, પોતાની રીતે જ કહેવા લાગ્યા સ્વામી કે શતાબ્દી ગ્રાઉન્ડ ઉપર બધા યુવકો બધા મંડી પડ્યા છે, નાના બાળકથી લઈને બધા, અને સજા નહીં એ તો આનંદમાં કેફમાં છે અને સેવા ન મળે તો એ દુઃખી થઈ જાય છે. એટલે સેવામાં બધા મંડી પડ્યા છે અને સ્પેશિયલ આ દિવાળીના દિવસોમાં તમારા માટે તો ખાસ કિંમતી હોય છે, પણ તમે બધું બાજુમાં ઠેલીને એક શતાબ્દી માટે મંડી પડ્યા છો અને બધા ખૂબ બળમાં છો. બધા સેવામાં રહ્યા એટલે ડંકો વાગ્યો અને શતાબ્દીનો પણ ડંકો વાગશે. એટલે આ રીતે મહંત સ્વામી મહારાજના મનમાં એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સારામાં સારી રીતે ભવ્યતા દિવ્યતાથી ઉજવાય એ જ રમ્યા કરતું હતું. એટલે એની સાથે સાથે પછી સ્વયંસેવકો યાદ આવે કે કેવી સેવા કરતા હશે, પછી જે સંતો સેવામાં હોય એટલે એ વિચારોમાં સ્વામી રમ્યા કરે. સૂતા હોય ત્યારે, પછી જાગતા હોય અથવા એનું કંઈક વાત નીકળે તો સ્વામી એકદમ તત્પર થઈ જાય. કોઈ શતાબ્દીની વાત લાવે તો એકદમ તત્પર થઈ જાય અને કોઈક એવું પૂછાવે કે સ્વામી શતાબ્દીની સેવા કરું કે આ કરું, તો સ્વામી હંમેશા એવું કે તમે શતાબ્દીની સેવામાં જોડાઈ જાઓ, પછી ફરી એ અવસર આવશે નહીં. એટલે સ્વામીના મનમાં પોતે તો એકદમ ઉત્સાહથી જોડાયા છે, પણ બીજાને પણ સ્વામીએ એના એ જ ઉત્સાહથી બધાને પ્રેર્યા છે. કે પ્રમુખ મહંત સ્વામી મહારાજનો કાર્યક્રમ ત્યાં મુંબઈનો ગોઠવાયેલો, પણ અમુક શરીરની તકલીફને લઈને અને ચેકઅપને લઈને સ્વામીને અમદાવાદ જવું પડ્યું અને ત્યાં રોકાવું પડ્યું. એટલે યોગીજી મહારાજ હોસ્પિટલમાં સ્વામી ત્યાં સારવાર લઈ રહ્યા હતા અને વિશેષ આરામ પણ કરી રહ્યા હતા. એટલે આત્મ સ્વરૂપ સ્વામી એકદમ બ્રીફ રિપોર્ટ આપ્યો નગરનો. એટલે સ્વામી બધું સાંભળતા હતા, પણ આપને એવો અનુભવ થાય કે સ્વામી ખરેખર ત્યાં નગરમાં હોય,
કેમ કે જે રીતના સ્વામીએ આશીર્વાદ આપ્યા, જાણે બધું જોતા હોય એવું આપને લાગે, ત્યારે સ્વામીએ આશીર્વાદ આપતા કહ્યું કે બધા સ્વયંસેવકોમાં ખૂબ ઉત્સાહ છે, બધામાં ખૂબ તેજ એવું દેખાય છે, એવું સ્વામીએ ત્યાં વાત કરી હતી. અને સ્વામીએ એવું પણ કહ્યું હતું કે સમયો ન ભૂતો ન ભવિષ્યતિ એવો ઉજવાશે અને વર્ણન ન થાય એવો સમયો ત્યાં થશે. હવે સ્વામી તો ત્યાં હોસ્પિટલમાં હતા, પણ એમનું મન તો નગરમાં જ હતું. એટલે સ્વામીએ 9મી ડિસેમ્બરથી તો સ્વામીએ કીધું કે મારે ત્યાં નગરમાં શું ચાલે છે એનું રિપોર્ટિંગ લેવું છે. એટલે દરેક જુદા જુદા વિભાગોનો સ્વામી રિપોર્ટિંગ રોજ લેતા. ઘણીવાર કોકવાર એક જેટલું સમય મળે એ પ્રમાણે સ્વામી રિપોર્ટિંગ લેતા. કોકવાર એક રિપોર્ટિંગ લે એક ડિપાર્ટમેન્ટનું, ઘણીવાર 2-3 ડિપાર્ટમેન્ટ પણ સ્વામી રિપોર્ટિંગ લે અને ખૂબ સરસ આશીર્વાદ પણ સ્વામી પાછળથી આપતા. પછી તો સ્વામી ત્યાં યોગીજી મહારાજ હોસ્પિટલમાં હતા અને સ્વામી ઉતાવળ કરતા હતા કે હવે મારે નગરમાં જવું છે. એટલે આમ તો 5મી ડિસેમ્બરનો સમય આપ્યો હતો, પણ સ્વામીને એટલી ઉતાવળ હતી તો ડિસેમ્બરની 1લી તારીખે તો અહીં નગરમાં, અહીં સિદ્ધિ મેન્શનના ઉતારે ત્યાં આવી ગયા. અને ડિસેમ્બરની 2જી તારીખે 3-4 વાર કહ્યું કે નગરમાં મારે જવું છે. એટલે એ દિવસે તો બહુ ગોઠવણ થઈ શકી નહીં સંજોગોને લઈને, પણ પછી 3જે દિવસે એટલે ડિસેમ્બરની 3જી તારીખે સ્વામી ત્યાં નગરમાં જવા લાગ્યા અને દરેક ડિપાર્ટમેન્ટમાં જાય, દરેક જુદું જુદું જે ડિપાર્ટમેન્ટ હોય એ બધું જોવા જાય. હવે એમાં પણ સ્વામીને તકલીફ તો હતી જ, એવું નહોતું કે નથી, પણ છતાં પણ એ બધું સહન કરીને સ્વામી બધા ડિપાર્ટમેન્ટમાં વિઝિટ કરતા. થોડુંક બહારથી આપને જે તકલીફ દેખાય એ કહે તો અમુક રસ્તા સારા નહોતા, એટલે ભલે સ્વામી મર્સિડીઝ ગાડીમાં બેઠા હોય પણ એકદમ આમ હલે, કેમ કે પેલા લેવલ બરોબર નહોતું. જેમ કે સ્વયંસેવક દળના આપણે સ્વયંસેવકના જે ઉતારા હતા જે બાજુ, એટલે એ રસ્તો એકદમ થોડો એ હતો, એટલે સ્વામીને પકડી રાખવા પડે. આવું નાનું મોટું જોવા મળે કે સ્વામીને આમ ભીડો તો પડે જ છે, અને 1-2 કલાક સુધી ગાડીમાં બેસી રહેવાનું અને આમ ડોક આમ ફરાવું. હવે સ્વામીની 90 વર્ષની ઉંમર છે, એટલે આ ઉંમરે ખાલી હાથ ઊંચો કરવો હોય ને તો પણ એક ટાસ્ક છે. આપને લાગે કે આપણા બધા માટે યંગ છીએ એટલે આપણે સહજ રીતે હોય, પણ મોટી ઉંમર થાય એટલે એક ડગલું ચાલવું હોય તો પણ એ ટાસ્ક જેવું થઈ જતું હોય. એમાં આટલા 2 કલાક સુધી ગાડીમાં બેસી રહેવું, પણ એ બધું પણ સ્વામીનો જે ઉત્સાહ હતો એ ઉત્સાહને લઈને સ્વામી બધું સહન કરી અને બધાને લાભ આપવા લાગ્યા. ત્યારે 9મી ડિસેમ્બરે સ્વામી સહજાનંદ જ્યોતિ મંડપમમાં પધાર્યા હતા. એ વખતે મુનિ સ્વામીએ પૂછ્યું કે સ્વામી આપને કંઈ સૂચન હોય તો જણાવજો. એટલે સ્વામીની આ પણ એક મોટી વિશેષતા, સ્વામી બહુ જ શાર્પ છે અને આમ સર્વ કલા કોવિદ કહીએ એ કક્ષાએ સ્વામીને બધી જ ખ્યાલ આવે છે. પણ જ્યાં સુધી મોટા ભાગે આપણે ન કહીએ ત્યાં સુધી સ્વામી સામેથી સૂચન ન કરે. તો તરત સ્વામીએ કીધું કે ગૃહ ત્યાગમાં નીલકંઠ વર્ણીના જે મુખના ભાવો છે ને એ જરા બરાબર નથી, એટલે આમ સારું નથી લાગતું. એટલે તરત જ પછી ગોલ્ફ કાર્ટ પાછી લેવામાં આવી અને સ્વામીએ બતાવ્યું કે જો આ અહીંયા સુધારાની જરૂર છે. અને પછી બધા જ એક મતે સંમત થયા કે ના સ્વામી બરાબર છે, આ બરાબર નથી લાગતું. એમ કરતાં કરતાં પછી સ્વામીએ જ છેલ્લે નિર્ણય આપ્યો કે મૂર્તિની અંદરનો ગ્લો બંધ કરી દેવો, ખાલી મુખારવિંદ પર ગ્લો રાખવો, એટલે બહારથી સ્પોટલાઇટ રાખવી. એવું કર્યું 1-2 મૂર્તિમાં આપણે ટેસ્ટિંગ માટે, એવું એ જ વખતે ટ્રાય કર્યું તો ખરેખર બહુ જ સરસ લાગ્યું, બધાને ગમ્યું. અને એ જ વખતે ફાઇનલ થઈ ગયું કે જેટલા કંઈ પણ આવી રીતે નીલકંઠ વર્ણીની મૂર્તિઓ છે, જેટલી કંઈ પણ, એ બધા પર સ્પોટલાઇટ મૂકવી. એટલે સ્વામીનું આ જે સૂચન હતું એ બહુ જ બધાને ગમી ગયું અને એને લીધે જે સહજાનંદ જ્યોતિ મંડપમની અંદર આપણને સારા દર્શન થયા. પછી નગર ચાલુ થયું એટલે સાથે સાથે સાંજની સભાઓ ચાલુ થઈ. રોજ જોવા મળે કે મહાન સ્વામી મહારાજ જેવો સભાનો સમય થાય ને તરત જ ઉતાવળ કરવા લાગે, અને આજુબાજુના સેવક સંતો કંઈક બીજું કાર્ય કરતા હોય ને તે બધાને પણ એકદમ ઉત્સાહ પ્રેરે કે જલ્દી કરો, આપણે ઉતાવળ છે, મોડું થાય છે, પહોંચવું છે. એમ કરીને ફટાફટ એ પહોંચવાનો પ્રયત્ન કરે. એટલે આપણને એમનો ઉત્સાહ જોવા મળે. અને પછી મહાન સ્વામી મહારાજની પ્રકૃતિ એવી કે સભા ચાલતી હોય
તો એ દરમિયાન પોતે એકદમ સભામાં ઇન્વોલ્વ થઈ જાય અને પછી આમ શરીરનું ભાન ભૂલી જતા હોય એવું આપણને લાગે. અને આટલી એમની 90 વર્ષની ઉંમર છે એટલે સ્વાભાવિક શારીરિક બધા જે પ્રકૃતિ અનુસાર અમુક સમયે પાણી પીવાનું થાય, અમુક સમયે બાથરૂમ જવાનું થાય, તો પણ એ બધી જે કુદરતી આવેગોને રોકીને પણ સ્વામીશ્રી આપણે જોયું છે મહંત સ્વામી મહારાજ કે પોતે સભામાં જ બેસી રહે અને પોતે સામેથી તો એવું કહે જ નહીં કે આપણે ઊભા થઈને પાછળ જવું છે. પછી જ્યારે સેવક સંતો વિનંતી કરે ત્યારે પોતે ના મરજીથી અનિચ્છાએ ઊભા તો થાય અને પાછળ જઈને ત્યાં બેક સ્ટેજમાં પોતે લઘુ પાણી કરે, થોડીક વાર એ બધું કાર્ય પૂરું થાય પછી સેવક સંતો વિનંતી કરે કે બાપા થોડી વાર બેસો, એટલે એકદમ પોતે અકળાઈ જાય અને કે સભા ચાલુ છે ને આપણે જલ્દી પહોંચવું જ જોઈએ. જાતે બંને સેવકોના હાથ પકડ્યા હોય તો સેવક સંતો ઊભા રહી ગયા હોય તો બાપા આમ હાથ પકડીને આમ ખેંચે કે ચલો આપણે જલ્દી પહોંચી જઈએ. એટલે આટલો બધો ઉત્સાહ એમનો આપણને જોવા મળે. એટલે એકવાર સાંજની સભા બહુ લાંબી ચાલી, લગભગ 3.5 કલાક જેવું. એટલે છેલ્લે સ્વામી જ્યારે વિદાય લેતા હતા ત્યારે નારાયણ મુનિ સ્વામીએ કહ્યું કે આજે આપને બહુ ભીડો પડ્યો કેમ કે સભા લાંબી ચાલી. એટલે સ્વામીએ ત્યારે કહ્યું કે મારા માટે આ જ ભીડો, એટલે બીજી બધી જે સ્વયંસેવકો સેવા કરે એ બધી થાય નહીં, એટલે આવી રીતે બેસી રહેવું એ જ મારા માટે ભીડો છે. એટલે બેસી રહેવું પડે આ રીતે લાંબા સમય સુધી એ સ્વામી માટે ભીડો હોય છે. અમુક પ્રવચનો થોડા લંબાણપૂર્વક થઈ જાય તો પણ સ્વામીશ્રીને ક્યારે બગાસું ના આવે, ક્યારે ઝોકું ના આવે, એકદમ શાંત ચિત્તે એકાગ્ર ચિત્તે બધા પ્રવચનો સાંભળે અને સ્વામીશ્રીની બાજુમાં જે વક્તા બેઠા હોય એને પણ એટલો ઉત્સાહ રહે કારણ કે સ્વામીશ્રી એટલું દિલચસ્પીથી બધું સાંભળે તો એને પણ આમ મજા આવે કે ખરેખર બીજું કોઈ સાંભળે કે ના સાંભળે પણ મહંત સ્વામી મહારાજ તો એકદમ એકાગ્રતાથી બધા પ્રવચનો સાંભળે છે. અમુક વાર લંબાણપૂર્વકના પ્રવચનો થઈ જાય તો સભા કાર્યક્રમ પણ લંબાઈ જાય. તો સ્વામીશ્રીને જમવાનું અમુક વાર જે એમનો યુઝ્યુઅલ ટાઈમ રાત્રે 8 વાગે પોતે જમતા હોય છે તો એની જગ્યાએ ઘણી વખત એવું બનેલું છે કે આ ઉત્સવ દરમિયાન 9 વાગે જમવાનું થયું હોય, 8:30 થાય, 8:45 થાય, 9 થાય, પણ સ્વામીશ્રી ક્યારે એવું તો કહે જ નહીં કે આજે જમવાનું મોડું થઈ ગયું અથવા ઘડિયાળ સામે પણ ના જોવે. પછી હમણાં અઠવાડિયા પહેલાં તો એક પ્રસંગ એવો બન્યો કે ઘણા બધા જે સ્ટેજ ગેસ્ટ મહાનુભાવો એ બધા મહંત સ્વામી મહારાજને એમને મળવાનું બાકી હતું. એટલે સભા પૂરી થતાં લગભગ 8:15 થઈ ગયા અને સ્વામીશ્રી ઉતારે પધાર્યા એ પહેલાં ઘણા બધા એવા મહાનુભાવો બાકી હતા મળવાના. તો રસ્તામાં મળતા સ્વામીશ્રી જ્યારે રૂમમાં પહોંચ્યા ત્યારે 8:30 થઈ ગયા. પછી રૂમમાં અંદર આવ્યા પછી પણ અમુક મહાનુભાવો પાછળથી આવ્યા તો એમને મળતા 9 થઈ ગયા. એટલે બધા સંતોને પણ જે વ્યવસ્થામાં હતા એ પણ બધા થોડાક વ્યથિત થઈ ગયા કે આવી રીતે સ્વામીશ્રીને આપણા લીધે થોડું મોડું થયું છે. પણ સ્વામીશ્રી એકદમ સ્થિર હતા અને એમના મોઢા ઉપર અકળામણ નથી. પછી પોતે જમવા બેઠા પણ જમ્યા પછી અમુક મહાનુભાવો બાકી હતા એ પાછા મળવા આવ્યા. એટલે લગભગ બધું પૂરું થતાં 10 વાગી ગયા. એટલે આવી રીતે બધાને સંતોષ થયો પણ સ્વામીશ્રી હજી પણ એકદમ ઉત્સાહિત હતા અને ચહેરા ઉપર જરાય થાક નહોતો. એટલે નિખિલેશ સ્વામી ત્યાં બધી વ્યવસ્થા સંભાળતા હોય છે આ બધી મુલાકાતની, સ્ટેજ ગેસ્ટની અને મહાનુભાવોની. તો એ પોતે આવ્યા અને મજાકમાં કહેવા લાગ્યા. એ મજાક હતી અમને બધાને ખ્યાલ હોય પણ બાપા એકદમ ગંભીર હતા. નિખિલેશ સ્વામી આવીને એવું કીધું કે બાપા હજી 60 જણા બહાર ઊભા છે, લઈ આવું? તો બાપા આમ ઈશારો કરીને કે લાવી દો, જેટલા લાવવા હોય એટલા. એકદમ ઉત્સાહમાં હતા. અને પછી નિખિલેશ સ્વામીએ કીધું કે આ તો મજાક છે, આવી રીતે છે નહીં. તો મહંત સ્વામી મહારાજ ત્યારે એવું બોલ્યા કે આટલો મોટો ઉત્સવ હોય એટલે કોઈક દિવસ મોડું તો થાય, એમાં કંઈ વાંધો નહીં. એટલે જે બધા આયોજકોના મનમાં ચિંતા હતી ને એ સ્વામીશ્રી આ વાક્ય બોલીને એકદમ બધાની ચિંતા ટાળી દીધી. હવે ખરેખર બનેલું એવું કે આ કોઈક દિવસની વાત નથી, આવું લગભગ 7 થી 8 વખત થયેલું અને પછી આ બધી ચર્ચા થયેલી. છતાં મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે કોઈક દિવસ આવા મોટા ઉત્સવમાં થાય પણ ખરું.
એટલે એમનો કેટલો ઉત્સાહ છે આપણને જોવા મળે કે નીકળતા ત્યાંથી 10 વાગી જાય તો પણ બધાને મોઢા ઉપર તમે જ્યારે બાપા પાછા અહીંયા ઉતારે આવવા નીકળતા હોય નગરમાંથી અને તમે બાપાની ગાડીમાંથી એમનો ચહેરા ઉપરના ભાવ જુઓ તો આપણને ખબર પડે કે જરાય થાક નહીં. અને કેટલા બધા હજારો હરિભક્તો બંને બાજુ રસ્તાની ઊભા હોય પણ સ્વામીશ્રી બધાને 2 હાથ ઊંચા કરીને આશીર્વાદ આપતા આપતા અહીંયા ઉતારે પધારે. અહીં આવીને કદાચ સ્નાનાદિક વિધિ કરે અથવા બીજું કંઈ એમનું કાર્ય કરે, પછી ચેષ્ટા બોલીને પછી આરામમાં જાય. પણ ક્યારેય એવું સ્વામીશ્રી બોલ્યા નથી કે આજે ઘણું મોડું થઈ ગયું. એટલે આ જ એમનો ઉત્સાહ દેખવા મળે. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1844900899. Global Holidays. Travel the world with us. એટલે આટલું બધો કાર્યક્રમ થાય તો 10 વાગી જાય ત્યાં નગરમાં. પછી ઉતારે આવીએ, પછી સ્વામી ચેષ્ટા બોલે. એટલે આટલું બધું પછી જેમ જેમ આમ જાય એટલે પછી સ્નાન કરવા જવાનું થાય ઘણીવાર. એટલે સ્વામીનો જે રાતનો જે સ્કેડ્યુલ છે એ પણ લંબાતો જાય અને સૂવાનો સમય મોડો થતો જાય. એટલે એકવાર તો સ્વામીને 11:15 વાગે ઊંઘવાનો વારો આવ્યો અને એ રીતે સ્વામી ભીડો વેઠી પછી કહે છે બીજે દિવસે તો પાછું પૂજામાં જવાનું જ હોય. કે એ તો નહીં કે ભલે 12 વાગે કદાચ સૂવા ગયા હોય અને પાછા સૂવા ગયા હોય ત્યારે વચ્ચે 2-3 વાર તો જાગવાનું થાય. એટલે ઊંઘ જે સળંગ આવી જોઈએ, જે સારી ઊંઘ આવી જોઈએ એવું તો બને નહીં. અને પછી પાછું સવારનો ક્રમ જે હોય 4 વાગે ઉઠવાનો એ તો પાછું એવો ને એવો જ ચાલુ રાખે. એવું નહીં કે રાત્રે મોડું થઈ ગયું એટલે આપણે 6 વાગે જાગીએ, એવું નહીં. એટલે પાછા 4 વાગે જાગીને પછી હરિભક્તોને પાછું અહીં પૂજાનો લાભ આપવાનો હોય. એટલે આ ઉંમરે આવી રીતે નિયમિત જે સ્કેડ્યુલ પ્રમાણે રહેવું એ ખરેખર અઘરું હોય. પણ સ્વામી આમ સહજતાથી આમ કરતા હોય એવું આપને લાગે ને આપને એવું અનુભવવા પણ ના દે કે મને આટલો બધો ભીડો પડે છે. શતાબ્દીનું કામ નાનું નહોતું, બહુ જ મોટું હતું અને ઘણી બધી ચેલેન્જીસ, ઘણી બધી મુશ્કેલીઓ પણ આવતી હોય. અને એ બધા પ્રશ્નોમાં અમુક પ્રશ્નો તો એવા હોય કે જેનું સોલ્યુશન જ ના હોય આપણી જોડે. એ માણસ માટે તો શક્ય જ ના હોય એનું સોલ્યુશન લાવવું. તો સ્વામીજી એક આધાર હતા. એટલે આ જે રિપોર્ટિંગ થતું હોય એમાં સંતો આ બધી પણ ખાસ વાતો કરે. ડિસેમ્બર મહિનાની 18મી તારીખ હતી અને સ્વામીશ્રી બપોરે જમવા બેઠા હતા. જમ્યા પછી નિખિલેશ સ્વામી અને નારાયણ મુનિ સ્વામી એમનો ફોન આવ્યો અને એમને એક પ્રશ્ન રજૂ કર્યો બાપા આગળ. બાપાને વાત કરી કે બાપા અત્યારે ગરમી ખૂબ પડે છે, શિયાળો ચાલુ થઈ ગયો છે છતાં ઠંડક થતી નથી. એને કારણે બપોરે જે બધા શો છે, શેરું છે, બૂઝો છે, એમાં શોની અંદર ઘણા બધા માણસો બેઠા હોય અને બફારો બહુ થાય છે. તો આપ કંઈક આશીર્વાદ આપો અને બધા સારી રીતે લાભ લઈ શકે. જ્યારે ફોનની અંદર મહંત સ્વામી મહારાજે આ પ્રશ્ન સાંભળ્યો તો સ્વામીશ્રીના મુખારવિંદ પર પહેલાં તો ચિંતા પણ હતી. બાબાએ કીધું કે અમે પ્રાર્થના કરશું, સારી રીતે ઠંડક થશે. એટલે પછી મેં બાપાને વાત કરી કે બાપા ઠંડક થાય તો સારું, બધા સંતોની વિનંતી છે. તો બાપાએ કીધું કે માળા ફેરવાની. પછી કે કેટલી? 50? તો સ્વામી કહે કે ના 25 માળા ફેરવજો. એટલે પછી બાપાએ ઠંડક ના થાય ત્યાં સુધી મને માળા ફેરવાની બાપાએ સામેથી આજ્ઞા કરી હતી. પછી બાપાએ કીધું કે હરિકૃષ્ણ મહારાજ પાસે બેસીને માળા ફેરવજો. સ્વામીએ મને 3-4 વાર કહ્યું કે બહાર કેટલું ટેમ્પરેચર છે. એટલે જે હતું એ સ્વામીને આપણે વાત કરી. આ તો પછી પૂરું થયું. પછી બાપા એક મુલાકાતમાં ગયા અને મુલાકાત પૂરી થઈ પછી જ્યારે બાપા પાછા રૂમમાં આવ્યા અને બાથરૂમ જઈને જ્યારે આરામમાં જતા હતા તો આરામમાં જવાની જગ્યાએ મહંત સ્વામી મહારાજે કીધું કે માળા ફેરવી છે. તો સેવક સંત કહે કે બાપા અત્યારે તો આરામનો સમય થયો છે, સાંજે સભા છે, આપ આરામમાં જાઓ તો સારું. પણ સ્વામીશ્રી કંઈ માન્યા નહીં. સ્વામી માળા કરે ને એટલે 5 મિનિટમાં પૂરી ન કરે, એટલે લાંબુ જ ચલાવે. એટલે 1:47 સ્વામીએ ચાલુ કર્યું તે છેક 2:30 વાગ્યા સુધી માળા કરી. એટલે લગભગ 43 મિનિટ્સ સ્વામીએ સતત માળા કરી અને આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ રાખેલી અને એ રીતે માળા કરી. અને એનું પરિણામ આપણે જોવા પણ મળે કે પછી નગરમાં ઠંડક પણ થઈ અને બધાને સાનુકૂળ થયું. એટલે આ રીતે સ્વામીના આશીર્વાદથી બધાને બળ ખૂબ મળી જતું, બધાને મૂંઝવણ હટી જતી, રસ્તા મળી જતા અને બહુ જ ઉત્સાહથી બધા સેવા કરવા માંડતા. જી, મહંત સ્વામી સાહેબ માટે કોઈ હું વાત કરું એના માટે તો હું ખૂબ નાનું વ્યક્તિત્વ છું.
પણ અમારે ત્યાં એક સરસ શબ્દ છે કે બિહાઇન્ડ ધ કર્ટન. સાહેબ, આજે આટલું મોટું સર્જન કરવું સાહેબ, અને માત્ર પોતાના ગુરુ માટે, માત્ર ને માત્ર પોતાના ગુરુ માટે, અને ગુરુ સિવાય બીજું કશું નામ નહીં, કે માત્ર મારા ગુરુ, મારા પ્રમુખ સ્વામી સાહેબ, અને ક્યાંય પોતાનું નામ નહીં. એક ફોટો ગોતવો હોય તોય તકલીફ પડે એમનું. આટલું તમે સાહેબ 600 હેક્ટરની ભૂમિમાં કોઈ માણસ કે માત્ર મારા ગુરુ અને મારા ગુરુ માટેનું આ સમર્પણ, આનાથી મોટું સમર્પણ ગુરુ માટેનું કયું હોઈ શકે? આમાંથી સૌથી મોટી શીખવા જેવી વાત એ છે કે ગુરુમાં પોતાની જાતને ઓગાળી નાખવી. હું કહીશ કે મહંત સ્વામી જેટલું મોટું આનાથી ઉદાહરણ આ વિશ્વમાં કોઈ ન હોઈ શકે. આટલો બધો ગુરુ પ્રત્યેનો ભાવ, જેને કહેવાય કે દાસાનુદાસ સંપ્રદાયની સાચી વિભાવના. According to our ancient Hindu scriptures, singing the glory of Bhagwan and the Guru in the form of Kirtan Bhakti is considered the paramount form of bhakti in Kali Yuga. Pramukh Swami Maharaj also engaged in Kirtan Bhakti often with other sadhus and devotees, especially on special festive occasions. Throughout his life, Pramukh Swami Maharaj had greatly encouraged and fostered Kirtan Bhakti in the young and old. And so, on the occasion of his birth centenary, a special Kirtan Aradhana sung entirely by BAPS Swamis was organized on a large scale at the Nagar. We hope you enjoy the highlights of this spectacular divine Kirtan Aradhana that took place earlier this evening. अगर एक लाइन में इसको कहा जाए कि ये क्या है, तो मुझे ऐसा लगता है कि असंभव के विरुद्ध हर वो काम जो लोगों को लगता है ये हो सकता है, उससे भी आगे का प्रयास है बीएपीएस का ये कार्यक्रम। एक तरह से देखा जाए तो आज अहमदाबाद में ये संस्कृति का महाकुंभ है। वो 1 महीने तक उसने वहाँ पर काम किया, वहाँ पर सेवा दी और उसने गुटखा छोड़ दिया। ये छोटी बात नहीं है। ये उदाहरण बहुत मजबूत उदाहरण है। इसलिए मजबूत उदाहरण है कि एक पिता एक माँ अपने बेटे को समझा समझा के थक जाती है, वो गुटखा नहीं छोड़ता है। और अगर वो यहाँ पर 15 दिन 20 दिन यहाँ काम कर रहा और उसका वो गुटखा छूट गया, तो सोचिए यहाँ का माहौल कितना पवित्र रहा होगा। जब मैंने सपरिवार प्रवेश किया तो वातावरण अद्भुत है, असाधारण है, अभूतपूर्व है। यहां कुछ भी लौकिक नहीं है, सब कुछ अलौकिक है, सब कुछ असाधारण है। ऐसा लग रहा है जैसे प्रमुख स्वामी जी महाराज की कृपा बरस रही है। પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો
આજે 30મો દિવસ છે. 30 દિવસ ક્યાંય જતા રહ્યા ખબર ના પડી. આ તો બધાને અનુભવ છે. અહીં જેટલા બધા આવ્યા છે આ મહોત્સવમાં આવ્યા અને નીકળે પણ બધાને આવું તો થઈ જ ગયું છે કે બાપા દરેકના હૃદયના ખૂણે ખૂણે પહોંચી ગયા છે અને ખૂબ આનંદને બળ મારે છે. સાંઈ બાપાએ દરેકને રાજી કર્યા છે. એ તો હકીકત છે. કોઈ એવું કહી શકે નહીં કે જો મને બાપાએ રાજી કર્યા નથી. જે એમના પ્રસંગમાં આવે બધા તૃપ્ત થઈ જાય. પારસમણીનો સ્પર્શ કર્યો એવું લાગે કે બાપા એટલા બધા આપણી ભેગા હરી મરી ગયા, એકમેક થઈ ગયા. એટલે આપણને સાંઈ બાબાનો મોટપનો ખ્યાલ જરાય આવ્યો નહીં. જે બાપાને જોયા હોય એને ખ્યાલ આવે કે કેટલા નિર્મળ, સરળ, સાદા, કોઈ જાતનો દમ દેખાવ જરાય લેશ એમને હતો જ નહીં. આ ઉત્સવનો લાભ લેનાર દરેકનું સાંઈ બાપા સ્વામી મહારાજ સ્વામી કલ્યાણ કરે અને દરેક સુખિયા થાય તે પ્રાર્થના. સ્વામી બાપાનું સૂત્ર હતું કે બધા આપણા સુખમાં બીજાનું સુખ, એ બધું સાંઈ બાપા જીવન જ એવું હતું. ખરેખર તમને સમજ ના પડે અને છતાં મોટું કાર્ય થાય. પાછળથી આપણે વિચારીએ ત્યારે દેખાય, સમજાય કે ઓહો કેટલું મોટું કામ થઈ ગયું. એટલે આવી રીતે સાંઈ બાપાનું જીવન હતું અને બધાએ માંડવું, બધાએ અનુભવ્યું અને બધા સુખી થયા અને દુઃખમાંથી સુખમાં આવી ગયા. With 2 days remaining in the Pramukh Swami Maharaj Centenary Festival, today marks the end of the 30th day. For regular updates and information, follow all of our social media platforms you see on the screen. If you choose to, connect with us at #PSM100. We will meet you again tomorrow at the same time and same place. Till then, our regards and prayers for you all. Namaskar and Jai Swami Narayan. Global Holidays present group tours for NRIs to the world's exotic destinations with Indian meals. Book with globalholidays.us. Call now on 1844900899. Global Holidays. Travel the world with us.